બેસ્તાન વિસ્તારમાં પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડીને ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા 4 બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. બોગસ તબીબો દ્વારા ક્લિનિકો પર દવાઓ અને ઇન્જેક્શનનો ઉપયોગ કરીને લોકોને સારવાર આપતી હતી, જે માણસોની જિંદગી માટે જોખમી સાબિત થઈ શકે છે. યુપી અને વેસ્ટ બંગાળના 4 લોકો સુરતમાં ડોક્ટર બની ગયા, માત્ર ધોરણ 10 અને 12 સુધી ભણ્યા છે. બોગસ તબીબો છેલ્લા 4 વર્ષથી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની વિગતો સામે આવી છે. બોગસ ડોક્ટરો શોધવા અને તેની પ્રેક્ટિસ બંધ કરવા માટે બેસ્તાન પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું. પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલના માર્ગદર્શન હેઠળ ડમી દર્દીઓ મોકલીને તપાસ કરવામાં આવી, જ્યાં પ્રેક્ટિસ કરતા તેઓ પકડાઈ ગયા હતા. છેલ્લા 3 થી 4 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. પોલીસે ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ, મોબાઈલ ફોન સહિત 26,802નો મુદ્દામાલ કબજે કર્યો છે.